આજે આપણે ધોરણ 12 ગણિત ભાગ 1 પ્રકરણ 3 શ્રેણિક જેડબલના દાખલાઓ વિશે જોઈએ. જેડબલમાં પૂછાઈ ગયેલો દાખલો જોઈએ જે એડવાન્સનો દાખલો છે કે a બરાબર 4 ક્રોસ પ્રો કોઈ શ્રેણિક આપેલ છે જ્યાં શ્રેણિકનો દરેક ઘટક એટલે કે aij બરાબર 2 જ્યાં i બરાબર j અને aij = 0 જ્યાં i = j. તો આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે 4 cross 4 આપણે શ્રેણિક લખીએ એમાં aij માં i બરાબર j વિકર્ણના ઘટકોમાં એટલે કે 4 cross 4 શ્રેણિક આ પ્રકારનો થશે a બરાબર 2 0 0 0 એટલે કે વિકર્ણ સિવાયના બાકીના ઘટકો શૂન્ય થશે કારણ કે વ્યાખ્યા આપેલી છે કે i બરાબર j હોય ત્યારે ઘટક 2 લેવાનો i not equal to j એટલે કે વિકર્ણમાં 1 1 2 2 3 3 4 4 i બરાબર j હોય તો 2 લેવાનો a સિવાય 0 એટલે આપેલું 4 cross 4 શ્રેણિક એ આ પ્રકારનો થશે. તો આપણે શોધવાનું છે કે ડિટરમિનન્ટ એટલે કે નિશ્ચાયક ઓફ adjoint a ભાગ્યા 7 ને પછી છગડે કૌંસમાં. હવે છગડે કૌંસ એટલે સાદો કૌંસ નથી પરંતુ આપણે ખ્યાલ છે ધોરણ 11 માં આપણે વિધેયમાં ભણ્યા છે અપૂર્ણાંક ભાગ વિધેય. એટલો મતલબ એ છે કે ડિટરમિનન્ટ adjoint a ભાગ્યા 7 ની અપૂર્ણાંક કિંમત જે છે એ આપણે જોબ તરીકે લેવાની છે. તો સૌથી પહેલા આપણે ડિટરમિનન્ટ ઓફ adjoint નું સૂત્ર લખી આપણે ખ્યાલ છે કે શ્રેણિકની અંદર ડિટરમિનન્ટ એટલે કે adjoint નો નિશ્ચાયક છે એ આપણે સાબિત કરી શકાય કે નિશ્ચાયકની n - 1 નો વર્ગ. એટલે આપણા ફોર્મ્યુલા યાદ રાખીશું કે ડિટરમિનન્ટ ઓફ adjoint a equal to determinant a raised to n - 1 નો હોલ સ્ક્વેર જ્યાં n એટલે કક્ષા 4 આપેલ છે. હવે આપણે ખ્યાલ છે કે ડિટરમિનન્ટ એટલે કે adjoint a તો આપણું સૂત્ર છે નિશ્ચાયક એટલે આ નિશ્ચાયક છે શ્રેણીનો ની n - 1 n એટલે 4 છે 4 - 1 નો વર્ગ. હવે આપણે ખ્યાલ છે કે આપણે આનું સાદુરૂપ આપીશું તો દરેક આમાંથી બે કોમન કાઢીશું એટલે 4 વખત 2 નીકળશે અને એકમ શ્રેણિક બનશે. એકમ શ્રેણિકનો નિશ્ચાયક જે છે એ થશે 1. આમ અંદરનું સાદુરૂપ છે 2 થશે. ઘાત જે છે 4 - 1 એટલે 3 નો વર્ગ 9 થશે. આમ 2 ની 36 ઘાત થશે. ડિટરમિનન્ટ ઓફ adjoint a નું મૂલ્ય થશે 2 પાવર 36. હવે વિદ્યાર્થી મિત્રો 2 પાવર 36 ભાગ્યા 7 આપણે જોઈએ છે પરંતુ 2 ની 36 ઘાત ખૂબ જ મોટી કિંમત છે અને JW માં કેલ્ક્યુલેટર હોતું નથી એટલે આપણે 2 પાવર 36 છે એનું દ્વિપદી વિસ્તરણથી સાદુરૂપ આપીએ. હવે બીજું કે 2 પાવર 36 ના ઘણા બધા ભાગ પડે પણ 2 પાવર 36 માં આપણે 7 વડે ભાગવાના એટલે 2 નો ઘન ની 12 ઘાત એટલે 12 36 એટલે 2 નો ઘન ને આપણે 8 લખીએ. હવે 8 ના આપણે ભાગ ઘણા બધા પાડી શકાય 3 5 6 2 1 7 પરંતુ આપણે 7 જોઈએ છે એટલે 8 ના ભાગ પાડીએ 1 + 7 ની ભાગ. હવે આપણું a + b ની n ઘાત દ્વિપદી વિસ્તરણનું જે સૂત્ર છે nc0 a ની n ઘાત nc1 * b nc2 * b² up to તો આપણને મળશે ડિટરમિનન્ટ ઓફ adjoint a equal to હવે દરેકમાંથી 7 કોમન લો તો આપણે ખ્યાલ છે 7 સામાન્ય લઈએ તો 12c0 એટલે 1 12 7 વડે ભાગીશું 1/7. બીજા સ્ટેપ માંથી 7 કોમન જશે ત્રીજા સ્ટેપ માંથી 7 કોમન જશે એટલે 7 વધશે અપ ટુ બરાબર છે. હવે આપણે જોઈએ છે ડિટરમિનન્ટ adjoint a ભાગ્યા 7 એટલે આને 7 વડે આપણે ભાગી નાખીએ એટલે ડિટરમિનન્ટ adjoint a ભાગ્યા 7 એટલે ડિટરમિનન્ટ adjoint a ભાગ્યા 7. હવે આપણે ડિટરમિનન્ટ adjoint a ની વેલ્યુ મળી 1/7 * 7 12c1 7 * 12c2 up to 2 ભાગ્યા 7 7 7 ઉડી જશે એટલે વેલ્યુ વધશે 1/7 12c1 7 * 12c2 up to 2. હવે આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આ જે પદ મને મળ્યું એ પદ છગડે કૌંસમાં છે એનો મતલબ એ થયો કે અંદરની કિંમતની માત્ર અપૂર્ણાંક કિંમત આપણે લખવાની છે ફ્રેક્શનલ પાર્ટ એટલે કે અપૂર્ણાંક ભાગ વિધેય. તો આપણે ખ્યાલ છે કે આ સરવાળામાં જે પદ લખેલા છે એમાં પહેલું પદ છે પોતે જ અપૂર્ણાંક છે બાકીના બધા પૂર્ણાંક છે એટલે આ બધાનો સરવાળો જે છે એ બધાનો પૂર્ણાંક થશે પરંતુ પ્રથમ પદ અપૂર્ણાંક છે એટલે માત્ર આપણો અપૂર્ણાંક ભાગ થશે આ બધાના સાદુરૂપનો એ 1/7 થશે. આમ આપણો જવાબ જે છે તે 1/7. ત્યાર પછી દાખલા નંબર 2 છે એમાં એક કોઈ પણ શ્રેણિક આપેલો છે અને કન્ડિશન છે કે ઇન્વર્સ 1/6 a² ca + di તો c અને d શોધો. હવે આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે જે કન્ડિશન આપેલ છે એનું સાદુરૂપ આપેલ કે 6 ચોકડી ગુણાકાર કરીએ તો 6 a ઇન્વર્સ = a² ca di. હવે આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે a ઇન્વર્સ શોધવા કરતા a ની ઘાત સરળ પડે એટલે આપણે બંને બાજુ a વડે ગુણીએ
એટલે 6a ઇન્વર્સ a સ્ક્વેર હતો તો ક્યુબ થશે ca સ્ક્વેર da into i. હવે a ઇન્વર્સ છે i લખી શકાય એકમ શ્રેણિક a ક્યુબ ca સ્ક્વેર da. બધા પદને એક સાઈડ લઈ જઈએ તો a ક્યુબ ca સ્ક્વેર da minus 6i 0. તો a ક્યુબ ની વેલ્યુ છે એટલે આનો ક્યુબ છે હું ડાયરેક્ટ લખું છું a ગુણ્યા a ગુણ્યા 3 વખત કરશો એટલે આપણને આ શ્રેણિક મળશે a સ્ક્વેર આ મળશે a આપેલો છે અને i એટલે એકમ શ્રેણિક. હવે આપણે ખ્યાલ છે કે ચાર શ્રેણિકનું સાદુરૂપ એટલે અનુરૂપ ઘટકનો સરળો અથવા બાદબાકી. તો પ્રથમ ઘટક છે 1, આ c, આ d અને આ -6. બીજો ઘટક થશે 0 0 0 0. એ જ રીતે દરેક ઘટક ચાર નિશ્ચયનું સાદુરૂપ આપીશું એટલે આપણને આ પ્રકારનો એક શ્રેણિક મળશે ઇક્વલ ટુ 0 0 એટલે શૂન્ય શ્રેણિક. બંને બાજુ સરખાવીશું તો જમણી બાજુના દરેક ઘટકો શૂન્ય છે. આમ અનુરૂપ ઘટકો સરખાવીએ તો પહેલો ઘટક 0 થશે. એ જ રીતે -11 -c + d -6 0 થશે. બાકીના ઘટકોને આપણે કોઈ જરૂરિયાત છે નહીં એટલે કોઈ પણ બે ઘટકો આપણે સરખાવીએ તો આ સમીકરણ પરથી c + d = 5 મળશે અને આ સમીકરણ પરથી -c + d = 17 મળશે. આ બંનેને લોપની રીતે ઉકેલીએ તો c ની વેલ્યુ -6 અને d ની વેલ્યુ 11 મળશે. દાખલા નંબર 3 જોઈએ વિદ્યાર્થી માં એ કોઈ પણ શ્રેણિક આપેલ છે 0 આલ્ફા 0 0 અને એક કન્ડિશન આપેલ છે a + i ની 50 ઘાત -50a = a b c અને d. તો a + b + c + d શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણને કન્ડિશન આપેલ છે કે a + i. તો સૌથી પહેલા a + i મેળવીએ. a એટલે 0 આલ્ફા 0 0 અને i એટલે એકમ શ્રેણિક. આ બે શ્રેણિકનો સરવાળો કરીએ તો a + i છે એ આપણને મળશે 1 આલ્ફા 0 1. હવે આપણને સરળ જે આપેલ છે એમાં કિંમત મૂકે તો કે a + i ની 50 ઘાત -50a = abcd મૂકી દઈએ. હવે a + i જે છે એ આપણે મેળવ્યું 1 આલ્ફા 0 1 એ મૂકી દઈએ એની 50 ઘાત -50a 50a એટલે શ્રેણિક a ને 50 વડે ગુણો તો 50a થશે 0 50 આલ્ફા 0 0 દરેક ઘટકને ગુણાશે તો આ શ્રેણિક થયું 50a = abcd. હવે આપણને ખ્યાલ છે કે 1 આલ્ફા 0 1 ની 50 ઘાત તો ડાયરેક્ટ આપણે 50 ઘાત મેળવી શકીશું નહીં. તો સૌથી પહેલા આપણે 1 આલ્ફા 0 1 ની 2 ઘાત લઈએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે 1 આલ્ફા 0 1 * 1 આલ્ફા 0 1 બે શ્રેણીનો ગુણાકાર કરશું તો આપણને મળશે 1 2 આલ્ફા 0 1. આના પરથી કહી શકાય કે જો 1 આલ્ફા 0 1 નો વર્ગ હોય તો આલ્ફાનો સહગુણક 2 આવી જશે. એ જ રીતે ધારો કે 1 આલ્ફા 0 1 નો ક્યુબ હોય તો આપણને મળશે 1 3 આલ્ફા 0 1. આ જ રીતે 50 ઘાત હોય તો આપણને મળે 1 50 આલ્ફા 0 1. આનું સાદુરૂપ જે છે એ મળશે આપણને 1 50 આલ્ફા 0 1 0 50 આલ્ફા 0 0 = abcd. હવે બે શ્રેણીની બાદબાકી એટલે અનુરૂપ ઘટકની બાદબાકી 1 - 0 એટલે 1 50 આલ્ફા - 50 આલ્ફા એટલે 0 અને 0 - 0 એટલે 0 અને 1 - 0 એટલે 1 = abcd. શ્રેણીકોની સમાનતા પરથી બે શ્રેણી સરખાવી તો a 1 મળશે b 0 મળશે c 0 મળશે અને d 1 મળશે. આમ આ બધાનો સરવાળો કરીએ તો a + b + c + d મળશે આપણને 2. ત્યાર પછી આપણે દાખલા નંબર 4 જોઈએ. દાખલા નંબર 4 માં વિદ્યાર્થી મિત્રો a કોઈ પણ એક શ્રેણિક આપેલ છે i - i અને i. જ્યાં i એટલે આપણે સંકર સંખ્યામાં √-1 તે i છે. b આપેલું છે 1 - 1 - 1 તો એની આઘાત મેળવો. તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે શ્રેણિક a છે તેના દરેક ઘટક પાસે i છે. i સામાન્ય લઈએ એટલે a બરાબર i 1 - 1 - 1 ને 1 એ થશે b એટલે આપણે લખી શકાય કે a બરાબર ib. હવે આપણે જોઈએ છે એની આડઘાત તો એની આડઘાત બરાબર i ની આડઘાત 1 - 1 - 1 ની આડઘાત. હવે i સ્ક્વેર એટલે -1 એટલે i સ્ક્વેર ની 4 ઘાત લખાય એટલે -1 ની 4 ઘાત. આ જે શ્રેણિક આપણું બન્યું એ b બનતું એટલે b ની આડઘાત. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખ્યાલ છે કે b ની આડઘાત આપણે જોઈએ છે. સૌથી પહેલા b નો વર્ગ મેળવીએ તો આ શ્રેણિક છે b નો વર્ગ એટલે શ્રેણિકના ગુણાકારમાં પોતે એટલે એનો વર્ગ કરશો તો 2 - 2 - 2 2 મળશે. બે શ્રેણિકનો ગુણાકાર તો આપણને ખ્યાલ છે કે આના પરથી બધા ઘટક પાસેથી બે સામાન્ય લઈએ તો આ મળશે 2 * b એટલે કે 2 ની 1 ઘાત b. એ જ રીતે b નો ક્યુબ મેળવીએ તો વર્ગ ગુણ્યા b તો દરેક ઘટક પાસે 4 સામાન્ય નીકળશે તો b નો ક્યુબ છે એ મળશે 2 * b એટલે કે ક્યુબ હોય તો 1 ઘાત ઓછી આવશે 2 ની. જે રીતે b ની 4 ઘાત હોય તો શું મળશે 2 × b. તો આપણે જોઈએ છે b ની આડઘાત તો b ની આડઘાત બરાબર 2 ની 7 ઘાત 1 ઘાત ઓછી * b. આમ a⁸ બરાબર b ની આડઘાત છે તો b ની આડઘાત એટલે આપણને મળશે a⁸ બરાબર 2⁷ × b 2 ની 7 ઘાત એટલે 128b.
ત્યાર પછી દાખલા નંબર 5 જોઈએ. કોઈ પણ એક શ્રેણી છે આલ્ફા ટુ 2 આલ્ફા, આ બંને ઘટક આલ્ફા છે, આ બંને ઘટક 2 છે. a ક્યુબ નો નિશ્ચય 125 હોય તો આલ્ફા શોધો. હવે જનરલી આપણે ખ્યાલ છે નિશ્ચયકના ગુણધર્મો પરથી કે a ક્યુબ નો નિશ્ચય એટલે કે નિશ્ચયકનો ક્યુબ લઈ બંને સરખું, એટલે આપણે લખી શકીએ કે નિશ્ચયક a નો ક્યુબ. હવે નિશ્ચયક એટલે આ આલ્ફા ટુ આલ્ફા નો આપણે નિશ્ચયક લઈએ અને ક્યુબ છે આનો નિશ્ચયક એટલે અગ્ર વિકર્ણનો ગુણાકાર આલ્ફા સ્ક્વેર માઈનસ પ્રતિ વિકર્ણ એટલે 4 નો ક્યુબ બરાબર 125. હવે આપણે ખ્યાલ છે કે આલ્ફા સ્ક્વેર માઈનસ 4 નો ક્યુબ બરાબર 5 નો ક્યુબ, કારણ કે 5 નો ઘન 125, બંને બાજુ ઘનમૂળ લઈએ તો આલ્ફા સ્ક્વેર માઈનસ 4 = 5 લાંબ છે. આપણે 4 ને આપણે જમણી બાજુ લઈએ તો +4 થશે તો આલ્ફા સ્ક્વેર બરાબર 9 તો આલ્ફા બરાબર ±3. ત્યાર પછી દાખલા નંબર 6 જોઈએ. સૌથી અગત્યનો દાખલો છે જે ડબલ્યુ 2016 માં પૂછાઈ ગયેલો છે. p કોઈ પણ એક શ્રેણિક આપેલ છે, a કોઈ પણ શ્રેણિક આપેલ છે અને એક શરત છે q = p a p t એટલે પરિવર્તન આપણે ડેશ લખીએ છીએ પણ t પણ લખી શકાય. તો pt q ની 2020 ઘાત * p બરાબર ખાલી જગ્યા 4 આપણને ઓપ્શન આપેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો બે રીતે થાય. એક સબ્જેક્ટિવ રીતે ગણી શકાય રીતથી, પરંતુ આપણી પાસે JEE ની અંદર સમય બહુ ઓછો હોય છે એટલે આપણે લોજિકલી ગણીએ તો આપણે ખ્યાલ છે કે આપણે મેળવવાનું છે PT Q ની 2020 * P. પરંતુ આપણે જોઈશું તો શ્રેણી P અને શ્રેણી A એ બંનેનો નિશ્ચયક વર્ણન થશે. તમે સાદું આપો તો આનો અગ્ર વિકર્ણ એટલે 3/4 + 1/4 એટલે 1 થશે અને આ પણ 1 થશે. એટલે શ્રેણીનો નિશ્ચયક 1 થશે, એનો પણ 1 થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેક કરીએ કે જે મેળવવાનું છે એનો નિશ્ચયક શું થાય તો કે ડિટરમિનન્ટ ઓફ PT Q ની 2020 * P. હવે આપણે ખ્યાલ છે તેને પછી લખી શકાય કે ડિટરમિનન્ટ PT તેના તે Q આપણને આપેલું છે PAPT, તો Q ની જગ્યાએ હું મૂકી દઉં PAPT 2020 ઘાત તે રીતે * P. હવે આપણે ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે P નો નિશ્ચયક 1 છે. કોઈ પણ નો નિશ્ચયક 1 હોય તો તેના પરિવર્તનો પણ નિશ્ચયક એટલો જ થાય. પરિવર્ત લેવાથી નિશ્ચયકનું મૂલ્ય બદલાય નહીં, આ ધ્યાનમાં રાખીશું. તો PT નો પણ નિશ્ચયક 1 થાય, P નો નિશ્ચયક 1 છે, PT નો 1 છે, P નો પણ 1 છે. બરાબર છે. એનો મતલબ એ થયો કે PT Q ની 2020 P એના નિશ્ચયકનું મૂલ્ય છે એ કોના પર આધારિત છે તો કે A પર. કેમ તો કે PT P PT અને P એ બધાનો નિશ્ચયક 1 છે. તો આમ PT Q ની 2020 P ના નિશ્ચયકનું મૂલ્ય છે એ પર આધારિત છે અને એનો નિશ્ચયક પણ 1 છે. બરાબર છે. તો આના પરથી લોજિકલી કહી શકાય કે આપણા ઓપ્શનમાં જેના નિશ્ચયકનું મૂલ્ય 1 થાય તે આપણો આન્સર. તો પહેલાનું 1 નહીં થાય, 0 થશે. બીજાનું પણ 1 નથી, ત્રીજાનું 1 નથી. ચોથો ઓપ્શન એવો છે કે જેના નિશ્ચયકનું મૂલ્ય અગ્ર વિકર્ણનો ગુણાકાર 1 માઈનસ પ્રતિ વિકર્ણ 0 થાય. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન ડી. કારણ કે ફરીથી સમજાઈ દઉં કે PT Q ની 2020 P એના નિશ્ચયકનું મૂલ્ય એ પર આધારિત છે. કેમ તો કે P અને PT નો નિશ્ચયક ઓલરેડી 1 છે તો ફરજિયાત એ પર આધારિત છે અને એનો નિશ્ચયક પણ 1 છે. આમ ઓપ્શન ડી આપણો જવાબ થશે. ત્યાર પછી દાખલા નંબર 7 છે ઓમેગા એ એકનું ઘનમૂળ હોય જે આપણે સર્કલ સંખ્યામાં ધોરણ 11 માં ભણ્યા એ આપેલો છે તો a ની 2020 ઘાત શોધો. તો જનરલી ખ્યાલ છે કે a છે એના દરેક ઘટક પાસે w છે ઓમેગા, તો ઓમેગા કોમન લઈએ તો a ઓમેગા 100 અને i થશે. એટલે a બરાબર થઈ ગયું ઓમેગા i. હવે આપણે જોઈશું a ની 2020 a બરાબર ઓમેગા i હોય તો a ની 2020 બરાબર ઓમેગા ની 2020 * i ની 2020. તો ઓમેગા ની 2020 એ 3 વડે વિભાજ્ય નથી માટે હું શું લખું કે ઓમેગા ની 2019 * ઓમેગા i ની ગમે તેટલી ઘાત i. હવે ઓમેગા ની 2019 છે એને હું લખી શકું ઓમેગા ક્યુબ ની 673 ઘાત, કારણ કે 2019 ને લખાય 3 * 673. કેમ તો કે ઓમેગા ક્યુબ હોય તો મને 11 માં ગુણધર્મ યાદ છે કે 1 ના 3 ઘનમૂળ છે એમાં ઓમેગા ઓમેગા સ્ક્વેર 1, પરંતુ ઓમેગા ક્યુબ જે છે એનો ગુણાકાર છે એટલે 1 થાય. તો a ની 2020 બરાબર ઓમેગા ક્યુબ ની 673 * ઓમેગા i. પણ ઓમેગા ક્યુબ 1 મૂકી દો એટલે 1 ની 673 એટલે 1, એટલે જવાબ આવશે આપણો ઓમેગા i. અને ઓમેગા i છે એ પોતે છે. આમ a ની 2020 બરાબર એ થાય. દાખલા નંબર 8 જોઈએ. a = 5a - b 32 અને શરત આપેલ છે a * adjoint a = a * a નો પરિવર્ત. તો 5a + b શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો JEE 2016 માં પૂછાઈ ગયો છે. તો સૌથી પહેલા આપણે જોઈએ છે એડજોઇન્ટ. તો એડજોઇન્ટ શોધી લઈએ. તો આપણે ખ્યાલ છે કે 2/2 શ્રેણિકનો એડજોઇન્ટ એટલે અગ્ર વિકર્ણના ઘટકોની અદલાબદલી પ્રતિ વિકર્ણની નિશાની બદલી.
એટલે આપણને મળશે એડજોઇન્ટ એ. હવે આપણને શરત આપેલી છે કે a એડજોઇન્ટ a a પાવર a at. તો a એડજોઇન્ટ એ મેળવી લઈએ. તો a શ્રેણિક છે એ આપેલો છે, એડજોઇન્ટ આપણે મેળવ્યો. આ બધાનો ગુણાકાર કરશો તો પહેલી આ પહેલો સ્તંભ 5a * 2 અને 10a - +3b આ થશે 5ab - 5ab ના 0 થશે. બીજી હાર પ્રથમ સ્તંભ 3 * 6 અને -16 0 અને બીજી હાર બીજો સ્તંભ 3b + 10a. બીજું જોઈએ છે આપણે AAT એટલે કે શ્રેણિક અને તેનો પરિવર્ત. પરિવર્ત એટલે હારને સ્તંભમાં લખી દઈએ તો પ્રથમ હાર છે અને પ્રથમ સ્તંભ લખી દઈએ, દ્વિતીય હાર અને દ્વિતીય સ્તંભ AT બની જાય. પાછો આ બેનો ગુણાકાર કરશો એટલે આ શ્રેણિક મળશે. હવે આપણને બંને સમાન આપ્યા છે. શું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો કે a * adjoint a = AAT. તો આ બંને શ્રેણિક જે છે એ સરખાઈ દઈએ તો અનુરૂપ ઘટકો સરખા થાય. તો 10a + 3b = 25a² + b² થાય. 0 = 15a - 2b થાય અને 10 3b + 10a = 13 થાય. એમાંથી કોઈ બે સમીકરણ આપણે સરખાવીએ. તો 15a - 2b = 0 છે એના પરથી આપણે b ને કરતા બનાવો તો 15a/2. બીજું સમીકરણ છે 3b + 10a = 13. એમાં b ની કિંમત મૂકી દઈએ 15a/2 તો 45a/2 + 10a = 13. સાદું કાપીએ તો a 2/5 મળશે. a ની કિંમત 2/5 આ કિંમતમાં મૂકી દઈએ તો b 3 મળશે. આમ 5a + b = 5 * 2/5 + 3 5 કટ થશે 2 + 3 એટલે 5 મળશે. ત્યાર પછી દાખલા નંબર 9 છે. દાખલા નંબર 9 ની અંદર વિદ્યાર્થી મિત્રો એ કોઈ પણ એક શ્રેણિક આપે છે 2 - 3 - 4 1 તો એડજોઇન્ટ 3a² + 12b મેળવો. તો આપણે ખ્યાલ છે કે આપણે એડજોઇન્ટ કોનો જોઈએ છે તો કે 3a² નો. તો સૌપ્રથમ આપણે a² મેળવીએ. a² એટલે a * એનો ગુણાકાર કરશો એટલે પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ એટલે આપણે આ શ્રેણિક મળશે. હવે આપણે કિંમત મૂકી દઈએ કે 3a² + 12a. તો 3a² એટલે a² ને 3 વડે ગુણી દઈએ તો 16 - 9 - 12 13 એ બધા ઘટકને 3 વડે ગુણીએ પ્લસ 12a એટલે a ના દરેક ઘટકને 12 વડે ગુણો તો 24 - 36 - 47 ને 12 આગળનો સરવાળો કરી અનુરૂપ ઘટકનો સરવાળો એટલે આપણને આ મળશે. લા થયો 3a² + 12a 72 - 63 - 84 51. હવે એનો એડજોઇન્ટ જોઈએ પાછું 2/2 નો એડજોઇન્ટ એટલે અગ્ર વિકર્ણને એટલે બદલી લેવાનો એડજોઇન્ટ થશે 51 અને 72 આ બંને પ્લસ થઈ જશે. એટલે ફાઇનલ આન્સર આવશે એડજોઇન્ટ ઓફ 3a² + 12a = 51 63 84 અને 72. ત્યાર પછી દાખલા નંબર 10 જોઈએ. 10 માં વિદ્યાર્થી મિત્રો m છે કોઈ પણ શ્રેણિક છે 3 હાર અને 3 સ્તંભ ધરાવતો m * સ્તંભ શ્રેણિક = સ્તંભ શ્રેણિક m * સ્તંભ શ્રેણિક = 3 કન્ડિશન આપી છે. તો m ના વિકર્ણના ઘટકોનો સરવાળો મેળવો. વિકર્ણ એટલે અગ્ર વિકર્ણના. તો m જે છે આપણે ધારી લઈએ 3x3 શ્રેણિક abc pqr xy z. આપણે જોઈએ છે a q અને z નો સરવાળો. હવે વિદ્યાર્થી મિત્રો m ની કિંમત આપણે મૂકીશું પહેલા સમીકરણમાં m * લાગે શ્રેણિકનો ગુણાકાર કરશો અનુરૂપ ઘટક સરખાવશો એટલે એક સમીકરણ મળશે. આમાં બીજું સમીકરણ મળશે અને આમાં ત્રીજું સમીકરણ મળશે. એ બધાને ઉકેલીશું તો આપણને a ની કિંમત 0 q ની કિંમત 2 z ની કિંમત 7 મળશે. એનો સરવાળો કરીએ a + q + z. કેમ તો કે આપણા શ્રેણિકના વિકર્ણના ઘટકો છે a q અને z. તેનો સરવાળો થશે 9. ત્યાર પછી દાખલા નંબર 11 જોઈએ. એમાં abc એ વાસ્તવિક સંખ્યા છે અને બીજું આપેલ છે કે હાર શ્રેણિક abc એક 3x3 શ્રેણિક = 0 0 0 અને બિંદુ abc છે એ આ સમતલ પર આવેલું છે 2x + y + z = 1 પર છે. તો 7a + b + c ની કિંમત શોધો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે કન્ડિશન આપેલી છે એનું સાદું કાપીએ એટલે કે abc નો ગુણાકાર એટલે કે આ બે શ્રેણિકનો ગુણાકાર કરીએ. આ હાર શ્રેણિક છે આ 3x3 છે. બધાનો ગુણાકાર કરીએ તો આના સ્તંભ 3 છે અને હાર 3 છે. ગુણાકાર શક્ય છે. પહેલી હાર પહેલો સ્તંભ એટલે a + ab + 7c એ પહેલો ઘટક છે. રીતે પહેલી હાર બીજો સ્તંભ એટલે બીજો ઘટક મળે. પહેલી હાર ત્રીજો સ્તંભ એટલે ત્રીજો ઘટક મળે. બીજી હાર છે જ નહીં એટલે માત્ર હાર શ્રેણિક મળશે = શૂન્ય શ્રેણિક. હવે જમણી બાજુનો શ્રેણિક શૂન્ય શ્રેણિક છે એટલે શૂન્ય શ્રેણિક એટલે આપણે 0 0 0 લખી શકીએ. એટલે દરેક ઘટક સરખાવીએ તો પહેલો ઘટક 0 બીજો ઘટક 0 અને ત્રીજો ઘટક 0 એટલે આપણને abc માં 3 સમીકરણ મળી. હવે વિદ્યાર્થી મિત્રો આપણને રકમમાં શરત આપેલી છે કે abc એ આ સમતલ પર આવેલ છે. તો સમતલનું સમાધાન કરે. તો સમાધાન કરવું એટલે શું તો કે આ બિંદુ છે એનો x આમ x ની જગ્યાએ મૂકી દો, y આમ y ની જગ્યાએ મૂકી દો, z આમ z ની જગ્યાએ મૂકશો તો આપણને નવું સમીકરણ મળશે
2a + b + c = 1 આમ 1 2 3 અને 4 સમીકરણ મળ્યા એ 4 સમીકરણ જે છે એને આપણે ઉકેલ મેળવીએ તો પ્રથમ સમીકરણ આ લઈએ 2a + b + c = 1 બીજું કે આપણી પાસે એક સમીકરણ છે 7a 7b 7c = 0 7 વડે ભાગો તો a + b + 0 મળશે એ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ a + b + c = 0 તો b + c ને કરતા બનાવીએ તો b + c = -a થાય તો b + c ની કિંમત જે છે એ આ સમીકરણમાં મૂકી દઈએ એટલે આપણે ખબર છે કે 2a આની કિંમત -a = 1 આ -a છે તો 2a - a = 1 તો a બરાબર 1 હવે a 1 છે આ સમીકરણમાં મૂકો તો b + c -1 થશે તો b ને કરતા બનાવો તો b = -1 - c થશે એ કોઈ પણ એક સમીકરણ આ અથવા આ સમીકરણમાં મૂકી દઈએ તો આ સમીકરણ છે a + 8b + 7c = 0 માં a ની કિંમત આપણે 1 મેળવી b ની કિંમત છે c ના ફોર્મમાં મૂકી દઈએ -1 - c + 7c તેના તે = 0 8 નો ગુણાકાર કરો તો 1 -8 - 8c + 7c = 0 તો -7 - c = 0 તો c બરાબર -7 તો c બરાબર -7 છે આ સમીકરણમાં મૂકીએ તો b બરાબર -1 - c b = -1 - +7 તો b =